તો નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ। તો આપણે કાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જ્યાં ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં રહેતા માજીરાણા મહેન્દ્રકુમાર ગંગારામજી, જે પરમ દિવસે શુક્રવારના રોજ સવારે 7:30ના આશરે ઘરેથી કીધા વગર બહાર જતા રહેલ છે અને તેમના ઘરના લોકોએ ઘણી બધી શોધખોળ હાથ ધરી છે અને પોલીસમાં પણ ફરિયાદ કરેલ છે। તો તેમના પરિવારના ઉપર એક એવી વિપદા પડી ચૂકી છે કે આપણે વિચારી પણ ના શકીએ અને તેમના ભાઈ મારી સાથે છે। શું કરતા તો જસવંતભાઈ કહે છે તેમના ભાઈને સંદેશ આપશે। મહેન્દ્રભાઈ, તમે ગમે ત્યાં હોય, ખાલી રિક્વેસ્ટ કરું છું એટલી, તમે મને પર્સનાલિટી મેસેજ કરો અને ઇન્સ્ટાગ્રામે મેસેજ કરો। હું તમને કશું નહીં કહું, ખાલી મમ્મી પપ્પા અને રડે છે અને જમવાનું કશું 3 દિવસથી ખાધું નથી છે, બસ એટલું જ કહેવા માગું છું હું તમને। તો મિત્રો, આ હતા મહેન્દ્રભાઈના ભાઈ, મોટા ભાઈ જસવંતભાઈ। તો મિત્રો, બને જેટલો આ વિડીયો શેર કરો અને આપણા મહેન્દ્રભાઈ મળી જવા જુઓ। કોઈ પણ જગ્યાએ મહેન્દ્રભાઈ તમે વિડીયો જોવો છો તો જરૂરથી મેસેજ કરજો તમારા ભાઈ જસવંતને, એ તમારી રાહ જોઈ રહ્યા છે, તમારા મમ્મી પપ્પા પણ રાહ જોઈ રહ્યા છે। જય દ્વારિકાધીશ, જય કાળિયા ઠાકર।